નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને સીએનબીસી બજારના મની મેનેજરમાં પણ આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાતચીત કરીશું કે કઈ રીતે કરશો ટેક્સ પ્લાનિંગ, ટેક્સ બચાવતા સેક્શન્સ કયા છે અને અસેટ ક્લાસ પ્રમાણે ટેક્સના નિયમો શું છે એ પણ જાણીશું. તો નાણાકીય આયોજનમાં ખૂબ મહત્ત્વની વાત હોય છે ટેક્સ પ્લાનિંગ. જો ટેક્સ પ્લાનિંગ યોગ્ય રીતે થાય તો જ નાણાકીય આયોજન પણ સફળ થઈ શકતું હોય છે. તો ટેક્સ પ્લાનિંગ માટે જરૂરી મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે આજે જોડાયા છે આનંદ રાઠી વેલ્થ લિમિટેડના એસોસિએટ ડિરેક્ટર ચિરાગ મુની. ચિરાગ, ઘણું સ્વાગત છે આપનું અમારા શોમાં આજે. અને આપણે ઓલવેઝ વાતચીત કરતા હોઈએ છીએ કે કઈ રીતે આપણે મેક્સિમાઇઝ રિટર્ન્સ કરી શકીએ ને કયા પ્રકારના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. પણ આપણે ટેક્સેશન પાર્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે. કઈ રીતે તમે સમજાવશો કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન શું ટેક્સ પ્લાનિંગ સાથે કરવું જોઈએ? શું ટેક્સ પ્લાનિંગ પ્રિસીડ કરે છે આપણા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સને? કઈ રીતે આપણે પ્લાનિંગ કરવું જોઈએ? એબ્સોલ્યુટ, થેન્ક યુ પ્રીતિ. તમે એકદમ પરફેક્ટ કીધું છે કે બેઝિકલી આપણે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગના ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ટેક્સ પ્લાનિંગ. યુઝ્યુઅલી આપણે શું કરીએ છીએ કે જ્યારે માર્ચ આવે ત્યારે આપણે યાદ આવે કે આપણે કઈ ટેક્સ બચાવવો છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે. જ્યારે બી તમે કંઈક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમે અગર ધ્યાનમાં દોરો કે કયું ટેક્સ આપણે શું ટેક્સ લાગવાનું છે, એ આપણે આગળ કઈ રીતે આપણે ટેક્સ બચાવી શકશું એમાં, તો તમારો ઘણો ટેક્સ બચી જશે. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે જ્યારે કરતા હોય છે એમાં અલ્ટિમેટલી આપણે પ્રોડક્ટ ચૂઝ કરવાના છે. સમજો આપણે એક પ્રોડક્ટ ચૂઝ કર્યો જેમાં 16% રિટર્ન છે પણ 30% ટેક્સ છે, તો એનો મતલબ છે તમને પોસ્ટ ટેક્સ 12% રિટર્ન બનવાનું છે. એટ ધ સેમ ટાઈમ અગર તમારી પાસે બીજો પ્રોડક્ટ છે જે 12% રિટર્ન આપે છે પણ 10% ટેક્સ છે, તો દેટ વિલ ઓલ્સો બી અ સિમિલર કાઇન્ડ ઓફ પોસ્ટ ટેક્સ રિટર્ન તમને મળશે. તો 16% પ્રોડક્ટ માટે તમે લિટલ હાયર રિસ્ક લીધો છે, એટલે આપણે એ ધ્યાનમાં દોરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ નંબર 1 કે તમારે જ્યારે ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે અગર તમે ધ્યાનમાં દોરો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે લાસ્ટ મિનિટ આ વસ્તુ ન કરવી જોઈએ અને આપણે કન્ટિન્યુઅસ એક્ટિવિટી એની રાખવી જોઈએ. એબ્સોલ્યુટલી, કે લાસ્ટ મિનિટ પર નહીં રાખવા જોઈએ. જે રીતે માર્ચ મહિનામાં આપણે ટેક્સ પ્લાનિંગ ના કરવું જોઈએ ને માર્ચ મહિનામાં આપણે જોતા હોઈએ છીએ કે કેટલી બધી આપણે પોલિસીઝ લઈ લેતા હોઈએ છીએ કે કંઈ આપણે ટેક્સ બચાવી શકીએ, તો એવું નહીં કરવાનું. ડે 1થી તમારે શરૂઆત કરી દેવી પડે છે. પણ તો ચિરાગજી, કઈ રીતે ટેક્સ પ્લાનિંગને આપણે અપ્રોચ કરવું જોઈએ? કઈ રીતે શરૂઆત કરવી જોઈએ કે અપ્રોચ રાખવો જોઈએ જેથી બધું જ એક સાયમલ્ટેનિયસલી આગળ વધી શકે? તો આમાં બે ભાગમાં આપણે સૌથી પહેલા સ્ટેપ 1 આપણે તો પહેલા આપણે જાણવું પડશે કે આપણી ઇન્કમ કઈ જાતની આપણે ઇન્કમ યા આવક આપણને મળે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 5 હેડ્સમાં ઇન્કમ દેખાડે છે. તો આપણે કઈ જાતની ઇન્કમ પૂરા વર્ષમાં બને છે એ જોવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેટ મી એક્સપ્લેન કયા 5 ઇન્કમ હેડ્સ છે. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. હવે આપણે કોઈ ઘર લીધું છે અને અગર આપણે એ ભાડા પર ચડાવ્યું છે, તો એ જે ભાડું આવે છે એને કહેવાય ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. દેન સેકન્ડ ઇઝ ઇન્કમ ફ્રોમ સેલરી. આ તો બહુ ઇઝી છે. આપણે કોઈ ક્યાંક જોબ કરતા હોય અને આપણે સેલરી મળતી હોય તો દેટ કમ્સ અંડર ઇન્કમ ફ્રોમ સેલરી. થર્ડ છે આપણે કંઈક ટ્રેડ કરતા હોય, કંઈ બિઝનેસ કરતા હોય આપણે, કે આપણે કોઈ પ્રોફેશનલ ડોક્ટર યા લોયર છે, તો ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓફ પ્રોફેશન એની અંદર આપણને ઇન્કમ મળી શકે છે. ફોર્થ જે આપણે મોસ્ટલી બધાને મળે છે એ ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કેપિટલ ગેઇન્સ કહીએ આપણે. મોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કેપિટલ ગેઇન્સ આવે છે, તો ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન્સ ઇઝ અનધર હેડ આપણે ધ્યાન રાખવાનું છે. અને લાસ્ટ જે છે ઇઝ અધર ઇન્કમ, કે તમને ડિવિડન્ડ ઇન્કમ આવે છે યા સેવિંગ્સ બેંકમાં તમને ઇન્ટરેસ્ટ આવે છે. તો આ બધી કાઇન્ડ ઓફ ઇન્કમ કે આવક આપણને આવે છે એ આપણે પહેલા ધ્યાનમાં રાખવાનું છે કે કઈ ઇન્કમ છે, અને એના પર આપણે સેકન્ડ પાર્ટ આપણે અપ્લાય કરવાનું છે કે આપણે કઈ રીતે એમાં આપણે ટેક્સ બચાવી શકીએ છીએ. તો એ આઈડેન્ટિફાય કરવું ઘણું જરૂરી બની જતું હોય છે, કારણ કે બધાને અલગ અલગ લાગુ પડશે, અલગ અલગ સોર્સ ઓફ ઇન્કમ હશે, તો એના રીતે અલગ અલગ હેડ્સની અંદર તમે એનું એક એડવાન્ટેજ લઈ શકો છો. પણ પહેલાં તમારે જોવું પડશે કે તમને કઈ રીતની ઇન્કમ મળે છે અને કઈ રીતે તમે એનો એડવાન્ટેજ લઈ શકો છો. પણ અપાર્ટ ફ્રોમ ધ નોર્મલ જે પ્રોવિઝન્સ તમે આપણે કયા, શું બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે જેના પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, જેનું આપણે નોલેજ રાખવું જોઈએ?
એબ્સોલ્યુટલી. આપણે જનરલી આપણે જે એઝ અ લેમેન આપણે સ્ટેન્ડર્ડ ડિડક્શન્સ આપણને ખબર છે કે ટીસી નું ડિડક્શન લેવાનું, જે રીતે તમે કીધું કે ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની છે, ઈએલએસએસ સ્કીમ લેવાની છે. પણ દેર આર સમ પ્રોવિઝન્સ, અગર આપણને થોડો આઈડિયા હોય તો આપણે ઘણો ટેક્સ બચાવી શકીએ છીએ, વિચ ઇઝ સેક્શન 70 to 74 સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન છે ઇન્કમ ટેક્સમાં. અગર એ આપણા ધ્યાનમાં હોય તો ઘણીવાર આપણે ટેક્સ બચાવી શકીએ છીએ. સો ફોર એક્ઝામ્પલ, સેક્શન 70 to 74 શું કે છે? નાઉ, અગર આપણે કોઈ લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી હોય, જે મેં તમને કીધું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એવી રીતે તમને લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી થઈ શકે. કઈ રીતે? જે તમારે જે ઘર તમે ભાડા પર ચડાવ્યું છે, અગર એનું ભાડું જે તમે એના પર લોન લીધો છે એનું ઇન્ટરેસ્ટથી ઓછું આવે છે, તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. એ તમે કોઈ બી ઇન્કમ સામે તમે એનું બાદ લઈ શકો છો, અને દેટ ઇઝ અપ ટુ 2 lakhs તમને ઇન્કમ ટેક્સ અલાઉ કરે છે. એટલે અગર તમે 30% બ્રેકેટમાં, તો ઓલમોસ્ટ 60,000 રૂપીઝ આપણા એમાં બચી શકે છે. સો દેટ ઇઝ લોસ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. બીજું, અગર કોઈ વાર આપણે બિઝનેસમાં નુકસાન થઈ ગયું હોય યા લોસ ફ્રોમ બિઝનેસ થઈ ગયું હોય, એ બી તમે કોઈ બી ગેઇન સામે એક્સેપ્ટ ફોર સેલેરી તમે આખું તમે એનું એડજસ્ટમેન્ટ લઈ શકો છો. અને થર્ડ જે છે, આપણે જ્યારે અગર કોઈ વાર કેપિટલ આપણને લોસ થઈ જાય છે ઇન્વેસ્ટમેન્ટમાં, કે આપણા બુક્સમાં લોસ આવી ગયો છે, તો એ લોસ વેસ્ટ નથી જતો. એ લોસ આઈધર ઇન ધ ફોર્મ ઓફ શોર્ટ ટર્મ હોય યા લોંગ ટર્મ હોય. અગર તમારી પાસે શોર્ટ ટર્મ લોસ હોય તો તમે એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગેઇન બેવ સાથે એડજસ્ટ કરી શકો છો. અને અગર લોંગ ટર્મ લોસ પડ્યો હોય તો તમે એ લોંગ ટર્મ ગેઇન સાથે બી એડજસ્ટ કરી શકો છો. નાઉ ધ ગુડ પાર્ટ ઇઝ કે તમે આ અગર લોસ તમારા બુક્સમાં છે, યુ કેન કેરી ફોરવર્ડ. તમે આ 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. તો આ વર્ષમાં તમને ગેઇન ના બી હોય તો તમે ફ્યુચરમાં બી ગેઇન આવે તો તમે સામે સેટ ઓફ એનું લઈ શકો છો. તો આ 70 to 74 બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, અગર આપણે ધ્યાનમાં રાખીએ. કારણ કે ઘણીવાર આપણા બુક્સમાં હોય છે પણ આપણે યુટિલાઇઝ નથી કરી શકતા. ખરી વાત કહી. તો સેક્શન 70થી સેક્શન 74 એના પર પણ એક નજર રાખવી જોઈએ, કારણ કે કોઈ વખત આપણને ગેઇન્સ થઈ જતા હોય છે, તો કોઈ વખત લોસ થઈ જતા હોય છે, તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ ને એમાં ટેક્સ બચાવી શકીએ છીએ. અને અમુક તો આપણે જે 8 વર્ષ સુધી પણ કેરી ફોરવર્ડ થઈ શકતા હોય છે. તો ટેક્સેશન અને સેક્શન્સનું એક ધ્યાન રાખવું ઘણું જ જરૂરી હોતું હોય છે. અને આપણે બજેટ જોતા હશે અને ઓફકોર્સ થોડો ખ્યાલ હશે, પણ પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ આ ઓફકોર્સ એક તમને જ બેનિફિશિયલ થઈ શકે છે. પણ ચિરાગજી, જે એક ડે ટ્રેડર્સ, એ લોકો તો રોજ લે વેચ કરતા હોય છે, એ લોકોએ શું ધ્યાનમાં રાખવાનું હોય છે? કઈ રીતનો ટેક્સ એમને લાગુ પડે છે ને કઈ રીતે ટેક્સ પ્લાનિંગ એમને કરવું જોઈએ? સો જે ટ્રેડિંગ કરે છે, સ્પેશિયલી જે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરે છે, નાઉ એઝ પર સેક્શન 43, કોઈ બી ચીજમાં જેમાં ડિલિવરી ના હોય એ યુઝ્યુઅલી ઇઝ કન્સિડર્ડ એઝ સ્પેક્યુલેટિવ ઇન્કમ. બટ એનું એક એક્સેપ્શન છે 43(5) સેક્શનમાં, કે અગર તમે જે ટ્રેડિંગ કરો છો ડેરિવેટિવ્સમાં, એ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ પર છે, તો એને સ્પેક્યુલેટિવ ઇન્કમ નથી ગણાતું. એને બિઝનેસ ઇન્કમ યા બિઝનેસ લોસ ગણાય છે. અને ઓનલી ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ અગર તમે કરતા હો તો દેટ ઇઝ કન્સિડર્ડ કે સ્પેક્યુલેટિવ ગેઇન યા લોસ તમને થઈ શકે. અને એ સ્પેક્યુલેટિવ લોસ જે છે એ તમે સ્પેક્યુલેટિવ ગેઇન સામે જ એડજસ્ટમેન્ટ કરી શકો, અને એ તમે 4 વર્ષ સુધી તમે એ બી કેરી ફોરવર્ડ કરી શકો છો. તો આ અગર આપણા ધ્યાનમાં હોય, કારણ કે ઘણીવાર આપણે ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ કરીએ છીએ અને એ આપણા બીજા ઇન્કમ પર બી આપણને સ્પેક્યુલેટિવ આવી શકે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કઈ જાતનું ટ્રેડિંગ કરીએ છીએ, અને આપણે કયા હેડની અંદર આવશું. ખરી વાત કહી. તો આ ઓફકોર્સ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે, જે સ્પેશિયલી જે ડે ટ્રેડિંગ કરતા હોય છે. પણ જે બીજો આપણે ક્લાસ પર મૂવ થઈએ, અને જે અસેટ ક્લાસ જે બીજો નેક્સ્ટ પોપ્યુલર છે એ છે રિયલ એસ્ટેટમાં. આપણે ઘણી વખત લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે ફોર લોંગ ટર્મ, કે પોતાના જરૂરી માટે હોય, પોતાના યુઝ માટે હોય તો વાત અલગ છે. પણ આપણે રિયલ એસ્ટેટમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે એ છે યુઝ્યુઅલી એક લોંગ ટર્મ માટે આપણે ઇન્વેસ્ટ કરતા હોય છે, તો જ એક અપ્રિસિએશન મળતું હોય છે. અને જ્યારે લે વેચ થતી હોય છે ત્યારે કયા પ્રોવિઝન્સ આપણે ધ્યાનમાં રાખવી પડે? સો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આઈ થિંક એઝ ઇન્ડિયન્સ આપણે વી આર ઇન લવ વિથ રિયલ એસ્ટેટ. બટ વોટ હેપન્સ ઇઝ કે આપણે જ્યારે રિયલ એસ્ટેટ વેચીએ છીએ તો ઓબ્વિયસલી ત્યારે આપણને ટેક્સ લાગે છે. તો સેક્શન 54 આમાં બહુ ધ્યાનમાં રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે જ્યારે બી આપણું રિયલ એસ્ટેટ વેચીએ છીએ તો અગર જે આપણે ગેઇન આવે છે એમાંથી, અગર એ ગેઇન આપણે અગર રીઇન્વેસ્ટ કરીએ બીજા પ્રોપર્ટીમાં,
તો આપણે એના પર ટેક્સ નથી લાગતો. સો એક્ઝામ્પલ છે કે સમજો આપણે 1 કરોડમાં આપણે એક ઘર લીધું છે અને સમજો થોડા ટાઈમ પછી આપણે 3 કરોડમાં એ વેચી નાખ્યું છે. એનો મતલબ છે 2 કરોડનો આપણે એના પર ગેઇન આવ્યો છે. તો એ 2 કરોડ રૂપિયા અગર હું પાછું એક બીજા પ્રોપર્ટીમાં નાખી દઉં તો એઝ પર સેક્શન 54 તમને એ 2 કરોડ રૂપિયા પર 1 રૂપિયો બી ટેક્સ નહીં લાગે. સો આ સેક્શન 54 બહુ ઇમ્પોર્ટન્ટ છે. અધર છે કે અગર તમને બીજી પ્રોપર્ટી ના લેવી હોય તો ગવર્મેન્ટ 54 EC બોન્ડ્સ ઇસ્યુ કરે છે. એમાં તમને મિનિમમ લિમિટ 50 લાખ પર પર્સન પર ફાઇનાન્શિયલ યર છે. અગર તમે એ 50 લાખ રૂપિયા એ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરો તો એ 50 લાખ રૂપિયા પર તમને ટેક્સ નહીં લાગે જે તમારું ગેઇન છે. સો અને અગર તમારી જોઈન્ટ પ્રોપર્ટી હોય તો 50 લાખ તમે બેવ નાખી શકો. સો 1 કરોડનો તમને એટલો સુધી તમને ટેક્સ નહીં લાગે. અને આ જે બોન્ડ્સ છે એ 5 વર્ષના બોન્ડ્સ લોક ઇન બોન્ડ્સ હોય છે. 5%નું તમને ઇન્ટરેસ્ટ બી મળે છે એમાં. પણ હવે તમે અગર બેકવર્ડ કેલ્ક્યુલેશન કરો કે સમજો મેં ટેક્સ ભરી દીધું હોત અને પછી આજ મને મેચ્યોરિટી વેલ્યુ મળી હોત તો ઇફેક્ટિવ રેટ એનો 9% છે ઇન્સ્ટેડ ઓફ 5%. બીકોઝ તમે જે 100 રૂપિયાનું અગર તમે વેચી નાખ્યું તો તમે 20 રૂપિયા ટેક્સ ભરો તો 80 રૂપિયા એના પર તમે ઇન્ટરેસ્ટ ગણો તો ઇઝ એઝ ગુડ એઝ 9% તમને મળે છે એઝ પર મેચ્યોરિટી વેલ્યુ. સો ઇટ્સ અગર આપણે બીજું પ્રોપર્ટી ના બી લેવું હોય તો આ કેપિટલ ગેઇન્સ બોન્ડ્સ તો આપણે કરવું જ જોઈએ. ઓકે, તો બીજી કોઈ પ્રોપર્ટી ન લેવી હોય તો કેપિટલ ગેઇન બોન્ડ્સ તરફ તમારે નજર રાખવી જ જોઈએ, જે તમારો નિયરલી 8 થી 9% એક ટેક્સ તમારો બચાવી શકે છે અને એક બેનિફિટ તમને મળી શકે છે. તો આ બધા જ એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ, કંઈ લેતા હોઈએ છીએ કે કોઈ વેચતા હોઈએ છીએ ત્યારે આ ચેક કરી લેવું ઘણું જરૂરી બનતું હોય છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ અત્યારે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈએ, પાછા ફરીએ, જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ આનંદ રાઠી વેલ્થ લિમિટેડના એસોસિએટ ડિરેક્ટર અને હેડ નોલેજ સેન્ટર ચિરાગ મુની સાથે. ચિરાગજી, ઓફકોર્સ આપણે જે પ્રોવિઝન્સની વાત કરીએ અને જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ રિયલ એસ્ટેટની, એની પણ આપણે વાત કરી કે કઈ રીતે તમે મિનિમાઇઝ કરી શકો છો તમારા ટેક્સેશનને. પણ જે બીજો એક પ્રોવિઝન છે એ જે હું વાત કરવા માંગીશ, આપણે ઇન્ડેક્સેશનની ચેન્જીસ આપણે જોયા, કઈ રીતે એ અફેક્ટ કરી શકે છે ટેક્સ પ્લાનિંગ, એ ધ્યાનમાં રાખીને કઈ રીતે ઇન્વેસ્ટરે કરવું જોઈએ? તો અગેન ઇન્ડેક્સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે વિચ ઇઝ સેક્શન 48 અને બહુ જ બ્યુટિફુલ સેક્શન છે આપણા ઇન્વેસ્ટર્સ માટે, કારણ કે ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણને ઇન્ડેક્સેશન બેનિફિટ મળે છે. નાઉ ફોર ધ બેનિફિટ ઓફ વ્યુઅર્સ કે અગર ઇન્ડેક્સેશન છે શું, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ડેટ ફંડ બાય કર્યું છે અને સમજો 100 રૂપિયાનું ડેટ ફંડ છે અને 3 વર્ષમાં એની વેલ્યુ 120 રૂપિયા થઈ જાય છે. તો આઈડિયલી 20 રૂપિયા પર ટેક્સ નોર્મલી બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં ભરવા આવે છે. પણ આ ઇન્ડેક્સેશનનો બેનિફિટ એ છે કે તમને ઇન્ફ્લેશનનો જે કોસ્ટ છે એ તમારા કોસ્ટ પર તમે એડ કરી શકો. તો સમજો ઇન્ફ્લેશન 5% એવરી યર વધે છે તો તમે 5, 5, 5, 15 રૂપિયા તમારા કોસ્ટ પર એડ કરી દો, 115 રૂપિયા થઈ જશે અને 120 રૂપિયા તમારી ગેઇન વેલ્યુ છે મેચ્યોરિટી, તો 5 રૂપિયા પર જ આપણે એવી 20% ટેક્સ ભરવાના છે. સો એ બહુ મોટો ડિફરન્સ પડી જાય છે. એવી રીતે જ આપણે રિયલ એસ્ટેટમાં બી અલાઉડ છે કે તમે ઇન્ડેક્સેશન બેનિફિટ લઈ શકો છો. એક મેજર રૂલ ચેન્જ થયો છે 2018માં કે તમારો અગર કોઈ બી 2001ની પહેલા અગર તમે ક્યારે બી કોઈ પ્રોપર્ટી યા આવી રીતે ઇન્ડેક્સ કેપિટલ એસેટ્સ બાય કર્યા છે તો તમારે પહેલા 2001નું એનું વેલ્યુએશન કાઢવું પડશે અને એના પર તમે ઇન્ડેક્સેશન કોસ્ટ લગાડી શકો છો. અને એના લીધે તમે કેલ્ક્યુલેશન કરો તો બહુ ઘણા જણને બેનિફિટ વધ્યો છે, કારણ કે રિયલ એસ્ટેટની વેલ્યુ એટલી વધી ગઈ હતી 2001માં ને એના પર તમે ઇન્ડેક્સેશન ઓલરેડી ગણો તો ઘણો બધો ટેક્સ તમે બચે છે એમાં. ઓકે, સાથે ઇન્ડેક્સેશનની તો આપણે વાત કરી, પણ જે તમે કહ્યું કે એક રિયલ આપણે ભારતમાં રહેતા હોઈએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ જે લોકપ્રિય છે એ છે
ઓફકોર્સ શેર માર્કેટ તો આપણે અવોઇડ કરતા જ નથી, બધા જ કરે છે. રિયલ એસ્ટેટ, અને ત્રીજું જે છે જ્વેલરી છે. આઈ થિંક બધા જ ગોલ્ડ ઇઝ બહુ બધાને પ્રિય હોય છે લેવા માટે, પણ આઈ ડોન્ટ નો કેટલા વેચતા હશે, કારણ કે પછી અમારા જેવા લેડીઝ હોય તો અમે આપતા જ નથી વેચવા માટે. વધારે તમે આપો તો અમે વી આર વેરી હેપી. પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ? લોંગ ટર્મ કેપિટલ અસેટ ગણાતો હોય છે ને, એક સિક્યોરિટી જેવો આ એક ક્લાસ છે કે આપણી પાસે હોય તો વી આર વેરી સિક્યોર્ડ, કે ચલો આપણને કામ આવશે આગળ જતાં. કઈ રીતે આના પ્રોવિઝન્સ કામ કરે છે? એબ્સોલ્યુટલી. સો તમે જે રીતે કીધું કે આપણું જ્વેલરી છે, ઓફકોર્સ જ્વેલરી લાઈક યુ સેડ બહુ ઓછું કોઈ વેચે છે, યા ગોલ્ડ યુઝ્યુઅલી આપણે બધા જમા જ કરતા હોય છે. પણ અગર આપણે ક્યારે બી એ સેલ કરવું હોય, અને આજના તારીખમાં બિકોઝ આપણે ઘણું ઓપોર્ચ્યુનિટી અને ગોલ્ડનો ભાવ બી વધી ગયો છે, ઘણીવાર આપણે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડને આપણે વેચીએ છીએ. તો વેધર ઇટ્સ ગોલ્ડ કે તમારું જ્વેલરી હોય કે અનલિસ્ટેડ સ્ટોક્સ હોય, એ બધા પર એક સેક્શન 54F કરીને લાગે છે. એનો ફાયદો એ છે કે તમે અગર સમજો 1 કરોડનું વર્થનું જ્વેલરી લીધી છે અને તમે એ 3 કરોડમાં વેચી, ગોલ્ડ લીધું છે અને 3 કરોડમાં વેચો છો, તો તમે અગર એના પર તમારે અગર ટેક્સ બચાવવું હોય તો એ પૂરા 3 કરોડ તમે અગર કોઈ નવી પ્રોપર્ટીમાં બાય કરી લો તો એને સેક્શન 54F ની અંદર આવે છે. તે તમને એના પર જરા બી ટેક્સ ભરવું નહીં પડે. ઓફકોર્સ અહીંયા અમે સજેસ્ટ નથી કરતા કે તમારે ટેક્સ બચાવવા માટે પ્રોપર્ટી લેવી જોઈએ. પ્રોપર્ટી તમારે ઇવેલ્યુએટ કરવી જોઈએ, અપ્રિશિએટ થશે નહીં થશે. બટ એક પ્રોવિઝન છે, એક પ્રાવધાન આપ્યો છે ઇન્કમ ટેક્સમાં કે અગર એના પર બી ઘણીવાર ગેઇન, ફોર એક્ઝામ્પલ ઘણીવાર લોકોના અનલિસ્ટેડ સ્ટોક્સમાં બહુ પૈસા બની જાય છે, અને એ અનલિસ્ટેડ સ્ટોક્સમાં પૈસા બનીને તમે પાછું અગર કોઈ નવી પ્રોપર્ટી બાય કરી લો, ટોટલ પ્રોસીડ્સ નોટ જસ્ટ ધ ગેઇન, તો તમે એના પર ₹1 બી તમારે ટેક્સ નહીં ભરવો પડે એઝ પર સેક્શન 54F. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હા, પણ એ તો બહુ મોટો અમાઉન્ટ હોય તો તમે કોઈ પ્રોપર્ટી બાય કરી શકો, પણ બાકી તો તમારે થોડું ભરવું જ પડે. પણ આની સાથે એવું પણ ઇમ્પ્લાય નથી થતું કે તમે જસ્ટ ટુ સેવ ટેક્સ તમે એક પ્રોપર્ટી લઈ રહ્યા છો અને કોઈ એમાં લાઈક લોટ ઓફ પીપલ વિલ થિંક કે આમાં કોઈ ટેક્સ અવોઇડન્સ માટે આપણે જો આ કરતા હોઈએ તો ઇઝ ઇટ રાઇટ? શું કહેશો ઇન્વેસ્ટરને? આપણે જે અત્યારે જે બી બધી ચર્ચા કરી હતી, એ બધી સેક્શન્સ એકદમ લેજિટિમેટ સેક્શન છે જે ઇન્કમ ટેક્સ તમને અલાઉ કરે છે. એની માટે એક નવો પ્રોવિઝન વિચ ઇઝ કોલ્ડ GAR, જનરલ એન્ટી અવોઇડન્સ રૂલ્સ આવ્યા છે 2014-15માં. એ એકદમ થિન લાઇન દેખાડે છે બિટવીન ટેક્સ પ્લાનિંગ એન્ડ ટેક્સ અવોઇડન્સ. જો તમે કઈ એવી વસ્તુ કરી હોય કે જસ્ટ ફોર દેર ઇઝ નો કમર્શિયલ મોટિવ, પણ તમને એમાં ખાલી ટેક્સ બચે છે, તો એ અલગ વસ્તુ છે. એમાં અગર તમને ઇન્કમ ટેક્સ ઓફિસર કહી શકે કે તમે આ રોંગ કર્યું છે અને આના પર તમારે ટેક્સ ભરવું પડશે, પણ એમાં બી અગર 3 કરોડની ઉપર તમારે ટેક્સ બેનિફિટ હોય તો જ ગારના રૂલ્સ તમે યુઝ્યુઅલી ઇન્વોક થાય છે. તો ઇન્ડિવિજ્યુઅલ પર ઓછું થાય છે, કંપનીઝ પર આ વધારે થાય છે. પણ આપણે ધ્યાનમાં રાખવું કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈને જસ્ટ ગિફ્ટ આપી દીધું ફોર ધ સેક ઓફ ઇટ કે આપણે એનું લોઅર ટેક્સ બ્રેકેટ છે, અને એમાં એટલે ઇન્કમ ટેક્સ જોઈ શકે કે તમે એવું નથી કે તમે એ પર્પસલી કર્યું છે જસ્ટ ટુ સેવ ટેક્સીસ, કઈ બીજું કઈ એનો મોટિવ નહોતો, તો એ ગારની અંદર ડિસરિગાર્ડ થઈ શકે છે. બટ લાઈક આઈ સેડ 3 કરોડની ઉપર તમારો ટેક્સ બેનિફિટ હોય તો જ આ ગાર ઇન્વોક થઈ શકે છે. જી બરાબર છે. 3 કરોડની ઉપર હોય તો જ આપણે આ બેનિફિટ લઈ શકીએ છીએ. સાથે એક ગિફ્ટ્સ કઈ રીતે ટેક્સેબલ હોય છે? કોણ કોને ગિફ્ટ કરી શકે એનું પણ કોઈ ડેફિનેશન છે? કરેક્ટ. સો પહેલા તો ગિફ્ટ દેવામાં કઈ ટેક્સ નથી, ગિફ્ટ લેવામાં ટેક્સ છે. તમે જ્યારે ગિફ્ટ 50,000ની ઉપર તમને કોઈ ગિફ્ટ મળતું ઇન ધ ફોર્મ ઓફ કેશ કે સિક્યોરિટી, તો એના પર તમને ટેક્સ લાગી શકે. બટ ધ ગુડ પાર્ટ ઇઝ સેક્શન 56 બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં, કે એક લાંબી લિસ્ટ ઇન્કમ ટેક્સે આપણને આપી છે કે તમે ગિફ્ટ રિલેટિવ પાસે લો તો એના પર તમને ₹1 બી ટેક્સ નહીં લાગે, કે એના પર કોઈ લિમિટ નથી. રિલેટિવના ડેફિનેશન એટલા મોટા કરી નાખ્યા છે કે તમારો સ્પાઉસ છે, તમારા બ્રધર સિસ્ટર છે, તમારા ફાધર છે, ફાધરના ફાધર છે, તો બધા તમે આમ સોચી શકો મોસ્ટ ઓફ ધ આપણા જે રિલેટિવ્સ છે એ અંદર ડેફિનેશનમાં આવી જાય છે. એટલે રિલેટિવ્સની અંદર અગર આપણે ગિફ્ટ આપે છે તો એ અગર સેક્શન 56માં અગર ઇન્ક્લુડેડ છે તો તમે એના પર ટેક્સમાં રિસીવેબલ નથી. ટેક્સ દેવા વખતે ખાલી એક જ ધ્યાન ગિફ્ટ દેવા વખતે આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે સેક્શન 64 ક્લબિંગ ઓફ ઇન્કમ ઘણીવાર આવી જાય છે, કે અગર તમે તમારા માઇનર ચિલ્ડ્રન યા તમારી વાઇફ યા તમારી ડોટર ઇન લો, આ 3 જણને અગર તમે ગિફ્ટ આપશો
તો એ ગિફ્ટથી જે બી ઇન્વેસ્ટમેન્ટ અને એના પર કંઈ રિટર્ન બન્યું છે તો એ રિટર્ન તમારામાં ઇન્કમમાં ક્લબ થઈ જશે અને તમારે એમાં ટેક્સ ભરવાનું છે. સો આ ત્રણ આપણે જ્યારે ગિફ્ટ આપીએ છીએ તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે માઇનર ચિલ્ડ્રન કે ડોટર ઇન લો અને તમારી વાઈફ, એ ત્રણ ચીજમાં અગર તમે ગિફ્ટ આપો છો તો એ તમારા અંદર ક્લબ થઈ શકે અંડર સેક્શન 64. સો આ એક આપણે ધ્યાનમાં રાખવાનું છે, સેક્શન 56 અને સેક્શન 64. અને પહેલાં જ મેં તમને કહ્યું કે આપણે જો ટેક્સ પ્લાનિંગ નથી કરતા તો માર્ચ મહિનામાં આપણે એકદમ ફૂલ જોશમાં ઇન્સ્યોરન્સ પોલિસી વેચાઈ જતી હોય છે. મે બી ઇન્સ્યોરન્સ કંપનીનો ટાર્ગેટ ત્યારે જ પતતો હોય છે. જો કે હવે સિચ્યુએશન અલગ છે, હવે ઇન્સ્યોરન્સનું મહત્ત્વ સમજી રહ્યા છે પેન્ડેમિક પછી. પણ આ બધી જે આપણે શોર્ટકટ્સ યુઝ કરતા હોય છે, કઈ રીતે તમને એડવર્સલી ઇફેક્ટ કરી શકે છે? નહીં, તો એડવર્સલી ઇફેક્ટ જે તમે કીધું કે આપણે ફોર્સફુલી પછી ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લઈએ છીએ યા ફોર્સફુલી વિધાઉટ થિંકિંગ આપણે એવા ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ છીએ જેમાં તમારું કદાચ ટેક્સ તો બચશે પણ તમારું રિટર્ન જરાય નહીં બને. તો એનો ઈ ટાઈપનું આપણે કેમ કરવું છે? એની કરતાં અગર આપણે પ્લાનિંગ કરીએ જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, યા એક થંબ રૂલ અગર હું તમને એમ કહું કે આપણે 4 એડવાન્સ ટેક્સની ડેટ્સ છે, અગર વર્ષમાં આપણે 4 વાર બી આપણે ધ્યાનમાં આપીએ કે આપણું શું શું આ વર્ષની ઇન્કમ આવી છે અને એ હિસાબથી આપણે શું એનું પ્લાનિંગ કરી શકીએ છીએ ટેક્સનું, તો આપણે અનનેસેસરી આપણે આ રોંગ પ્રોડક્ટ્સ અને અનનેસેસરી ફોર્સફુલી કંઈ આપણે નહીં કરીએ. એટલે પ્લાનિંગ તમારું સરખું હશે તો તમે સરખી રીતે તમારું ટેક્સ બી બચાવી શકો અને તમારા રિટર્ન બી સારા આવી શકે બીજા પ્રોડક્ટ્સ. એબ્સોલ્યુટલી. તો પહેલેથી જ જ્યારે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટની જ્યારે કરો છો ત્યારે ટેક્સ ઇમ્પ્લિકેશન્સ પણ ધ્યાનમાં રાખવા જોઈએ અને રિવિઝિટ કરતા રહેવું જોઈએ જ્યારે બી તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે. અને છેલ્લે નહીં, પહેલેથી જ તમારે આ કરવું જોઈએ જેથી તમે એક સારી રીતે તમારો પોર્ટફોલિયો મેનેજ કરી શકો, તમારા રિટર્ન્સ એન્જોય કરી શકો, નહીં કે આપણે વધારે ને વધારે ટેક્સ પે કરી શકીએ, કારણ કે ઘણા બધા પ્રાવધાન આપ્યા છે જેથી તમે એક સેટ ઓફ લઈ શકો છો. ચિરાગજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ અમારા દર્શકોને સમજાવવા બદલ. આઈ થિંક આ ઘણું યુઝફુલ રહેશે અમારા દર્શકોને. એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.